પ્રભુ ઈસુ ખ્રિસ્તની જય આજના ખાસ વિશ્લેષણમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જુઓ, આજે આપણે મેલમિલાપ એટલે કે સમાધાનના બાઇબલ આધારિત 7 ભાગના વિસ્તૃત માળખા વિશે વાત કરવાના છીએ. આ કોઈ સામાન્ય અભ્યાસ નથી હો. આપણે જોઈશું કે આ માળખું કેવી રીતે અલગ અલગ સ્તરો પર કામ કરે છે અને આપણા રોજિંદા જીવનને ઊંડી રીતે પ્રભાવિત કરે છે. તો ચાલો શરૂ કરીએ. હવે સૌથી પહેલાં તો આ મેલમિલાપ ખરેખર છે શું? બસ કોઈની સાથે ઔપચારિક હાથ મિલાવવા કે હાય હેલો કરવું? ના, બિલકુલ નહીં. આ તો એનાથી ઘણું મોટું છે. આ એક આધ્યાત્મિક દેવાની સંપૂર્ણ નાબૂદી છે, જે તૂટેલા સંબંધોને સાંધે છે. જો મૂળ સ્ત્રોતની વાત કરીએ ને, તો એમાં આને દુશ્મનમાંથી મિત્ર બનવાની અને પાપોની માફીની એક બહુ જ ઊંડી પ્રક્રિયા તરીકે વર્ણવવામાં આવી છે. મતલબ કે જૂનું બધું જ ભૂસી નાખવું અને નવી શરૂઆત કરવી. તો આજનો આપણો આખો રોડમેપ કંઈક આવો રહેશે. આ માળખાને આપણે 5 વિસ્તરતા વર્તુળોમાં વહેંચ્યું છે. પહેલું, ઈશ્વર સાથે મેલમિલાપ. બીજું, કુટુંબ અને મંડળીમાં એકતા. ત્રીજું, સમાજ અને કાર્યસ્થળમાં શાંતિ. ચોથું, અન્ય પ્રજાઓ સાથે મેલમિલાપ. અને છેલ્લે 5મો, નિયમો અને વ્યવસ્થા સાથે મેલમિલાપ. આ વર્તુળો અંદરથી બહારની તરફ કેવી રીતે વિસ્તરે છે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે. તો ચાલો સૌથી પહેલા અને સૌથી અગત્યના પાયા તરફ જઈએ, ઈશ્વર સાથે મેલમિલાપ. કારણ કે સાચી શાંતિની શરૂઆત તો અહીંથી જ થાય છે ને. રોમનોના પત્રના 5મા અધ્યાયમાં આપેલો આ વિરોધાભાસ જરા જુઓ, કેટલો નાટકીય છે. પહેલાં શું હતું? મનુષ્યો પાપને કારણે ઈશ્વરના સક્રિય દુશ્મનો હતા, નબળા અને ભક્તિહીન હતા. પણ હવે આ મેલમિલાપ પછી ચિત્ર સાવ બદલાઈ જાય છે. તેઓ સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યા છે અને એકદમ આનંદિત સ્થિતિમાં આવી ગયા છે. આ બદલાવ ખરેખર અદ્ભુત છે. અહીં એક બહુ જ ઊંડું ધર્મશાસ્ત્રીય સત્ય છુપાયેલું છે. ઈશ્વરે આપણા પર પોતાના પ્રેમની સાબિતી કેવી રીતે આપી? જ્યારે આપણે બળવાખોર હતા, પાપી હતા, ત્યારે જ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. વિચારો, માનવજાત જ્યારે દુશ્મનાવટની સ્થિતિમાં હતી, ત્યારે ઈશ્વરે સામે ચાલીને આ શાંતિ સંધિની શરૂઆત કરી. ઈસુ દ્વારા આ અશક્ય કામ શક્ય બન્યું. ઈશ્વરે પોતે જ પહેલ કરી છે. હવે ઈશ્વર સાથેના સંબંધથી આગળ વધીને બીજા વર્તુળ પર આવીએ, કુટુંબ અને મંડળીમાં એકતા. હવે આ મોટો આંકડો જુઓ, 490. આ કોઈ સામાન્ય નંબર નથી. 7 ગુણ્યા 70 બરાબર 490 થાય છે. પિતરના પ્રશ્નના જવાબમાં ઈસુએ આપેલી આ ભાઈઓ વચ્ચે અમર્યાદિત ક્ષમા માટેની સીધી આજ્ઞા છે. સીધો અર્થ એ છે કે માફી આપવાની કોઈ જ મર્યાદા નથી હોતી. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. માથીના 5મા અધ્યાયમાં આપેલો આ ક્રમ તો જુઓ. આમાં કોઈ જ બાંધછોડ નથી ચાલતી. પહેલાં તમારી અર્પણની ભેટ વેદી પાસે મૂકો, પછી જઈને ભાઈ સાથે સમાધાન કરો અને પછી જ પાછા આવીને ભેટ ચડાવો. મતલબ બહુ જ સ્પષ્ટ છે. જો કુટુંબમાં કે ભાઈઓ વચ્ચે કોઈ અણબનાવ હોય ને, તો કોઈ પણ પ્રકારની આરાધના સંપૂર્ણપણે અમાન્ય ગણાય છે. પહેલાં સમાધાન, પછી જ આરાધના. વળી આ વાત માત્ર કુટુંબ પૂરતી સીમિત નથી રહેતી, પણ વિવિધતા ધરાવતી આપણી મંડળીઓ સુધી પણ પહોંચે છે. સ્ત્રોતો જણાવે છે કે અત્યંત અલગ અલગ સામાજિક બેકગ્રાઉન્ડમાંથી આવતા લોકોએ મંડળીમાં કોઈ પણ ગર્વ વિના એકજૂટ રહેવાનું છે, ધીરજ રાખવાની છે અને ભેદભાવ ભૂલવાના છે. શા માટે? કારણ કે આપણે સૌ એક જ પવિત્ર આત્માના અને એક જ બાપ્તિસ્માના ભાગીદાર છીએ. અહીં કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી. હવે મંડળીની બહાર નીકળીને ત્રીજા સ્તર પર જઈએ, સમાજ અને કાર્યસ્થળમાં શાંતિ. અહીં દાઉદ અને પલિસ્તી રાજા આખીશની વાર્તા એકદમ સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. રાજા આખીશની સેવા કરતી વખતે દાઉદમાં કોઈ જ દોષ કે બળવો ન જોવા મળ્યો. આ વાર્તા આપણને એ સમજાવે છે કે બિનસાંપ્રદાયિક એટલે કે સેક્યુલર વાતાવરણમાં પણ આપણે એક પ્રામાણિક, આજ્ઞાંકિત અને શાંતિપ્રિય કાર્યકર બની રહેવું કેટલું જરૂરી છે. કોલોસીઓના પત્રના 3જા અધ્યાયના આધારે અહીં બહુ સ્પષ્ટ સૂચનાઓ છે. આપણે ફક્ત દેખાડા માટે કે બોસને ખુશ કરવા માટે કામ નથી કરવાનું, પણ સાચી નિષ્ઠા અને શાંતિથી કામ કરવાનું છે. આપણે આપણા વિશ્વાસના સાચા પ્રતિનિધિ બનવાનું છે. કાર્યસ્થળ પર આપણું વર્તન ઘોંઘાટિયા ન હોવું જોઈએ, પણ એવું હોવું જોઈએ જે આપણા મૂલ્યોને રજૂ કરે. વર્તુળને હજુ થોડું મોટું કરીએ. ચોથો મુદ્દો, અન્ય પ્રજાઓ સાથે મેલમિલાપ. આપણે ખ્રિસ્તના એલ્ચીઓ છીએ. આ શબ્દ સાંભળીને જ રોમાંચ થઈ જાય, ખરું ને? વિશ્વાસીઓને અહીં સક્રિય રાજદૂતો તરીકે રજૂ કરવામાં આવ્યા છે. આપણું કામ શું છે? એવા લોકો સુધી સંદેશ પહોંચાડવો જેઓ હજુ ઈશ્વરને ઓળખતા નથી. આપણે તેમને વિનંતી કરવાની છે કે ભાઈ, આ મેલમિલાપ અને માફ કરાયેલા દેવાનો સ્વીકાર કરો. ઈશ્વર જાણે આપણા દ્વારા તેમને અપીલ કરી રહ્યા છે. આ એક ઐતિહાસિક મેલમિલાપની ઝલક આપે છે.
પહેલાં શું હતું? અન્ય જાતિના લોકો જેમને યહૂદી કરારો કે વચનોની કોઈ જ એક્સેસ ન હતી, તેઓ સાવ બાકાત હતા. કોઈ આશા ન હતી. પણ પછી ક્રોસ દ્વારા તેમને કાયમી ધોરણે ઈશ્વરના પરિવારમાં સામેલ કરવામાં આવ્યા. બધી જ સાંસ્કૃતિક દુશ્મનાવટનો નાશ થયો અને બધા એક જ શરીરમાં જોડાઈ ગયા. આ કોઈ નાની વાત નથી. અને હવે સૌથી પાયાનો અને કદાચ સૌથી જટિલ ભાગ, વ્યવસ્થા અને નિયમો સાથે મેલમિલાપ. આ સ્લાઇડમાં જે વિરોધાભાસ છે ને, તે ખરેખર સમજવા જેવો છે. એક બાજુ એવા લેખિત નિયમો હતા જે ફક્ત પાપને ખુલ્લું પાડતા અને સજાની જ માંગ કરતા. માણસ માટે એનું પાલન કરવું અશક્ય જ હતું. પણ બીજી બાજુ પવિત્ર આત્માની કૃપા છે. આ કૃપાએ એ કાયદાકીય દેવ રદ કર્યું એટલું જ નહીં, પણ ન્યાયીપણાની બધી જ જરૂરિયાતોને પૂરી કરી. જે વ્યવસ્થા પથ્થર મારવાની વાત કરતી હતી, તેની સામે આ કૃપા સીધી માફી આપે છે. હવે સવાલ એ થાય કે આ વ્યવસ્થા એટલે કે નિયમોને કેવી રીતે સંતોષવામાં આવ્યા? જો મનુષ્યો તેમની શારીરિક નબળાઈને લીધે સંપૂર્ણ રીતે કાયદાનું પાલન કરી જ નહોતા શકતા. કાયદો પૂરેપૂરો માનવજાતની વિરુદ્ધ ઊભો હતો. ત્યારે ઈસુ અંતિમ અને દયાળુ પ્રમુખ યાજક બનીને આગળ આવ્યા. તેમણે આપણી વિરુદ્ધ ઊભા રહેલા કાયદાકીય નિર્ણયોને સંપૂર્ણપણે ભૂંસી નાખ્યા. હવે પવિત્ર આત્મા વિશ્વાસીઓને ન્યાય રીતે જીવવાની તાકાત આપે છે. આ રદ થયેલ દેવું, આ શબ્દપ્રયોગ બહુ જ શક્તિશાળી છે. જે લેખિત નિયમો આપણો વિરોધ કરતા હતા, તેને ઈસુએ દૂર કર્યા અને દેવાનો આખો રેકોર્ડ જ ભૂંસી નાખ્યો. આનો સીધો અર્થ એ છે કે આપણે હવે કાયદાના પેલા કચડી નાખનારા ભાર નીચે નથી જીવતા. આપણે સંપૂર્ણપણે કૃપા હેઠળ છીએ. ક્રોસ પર જ એ દેવાનું ખાતું હંમેશ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તો આજના આ રસપ્રદ અભ્યાસના અંતે આપણે એક ઊંડો અને વિચારતો કરી દે એવો પ્રશ્ન પૂછવો જ રહ્યો. શું આપણો મેલમિલાપ પૂરો થઈ ચૂક્યો છે? આ પ્રશ્ન આપણને સૌને ચેલેન્જ કરે છે કે આપણે શાંતિથી વિચારીએ. શું શાંતિનું આ વિસ્તરતું વર્તુળ, ઈશ્વરથી શરૂ કરીને કુટુંબ, મંડળી, સમાજ અને વ્યવસ્થા સુધી, શું એ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં ખરેખર પૂર્ણ થયું છે ખરું? આના પર જરૂરથી વિચાર કરજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને આગળ વધતા રહો.